ભરૂચ જિલ્લામાં મરણ પથારીએ પડેલી કોંગ્રેસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિનને પણ ભૂલી હતી। શું ભરૂચ જિલ્લામાં કોંગી કાર્યકરો જિલ્લા પ્રમુખથી નારાજ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખની હાજરી હોવા છતાં કાર્યકરોની પાંખી હાજરીથી અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। દેશના ઘડવૈયા અને આઝાદ ભારત દેશના સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ પુણ્યતિથિની દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી થઈ રહી છે। ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જિલ્લા પ્રમુખની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસી હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। જોકે કોંગી હોદ્દેદારો અને કાર્યકરોની પાંખી હાજરીથી લોકોમાં ચર્ચા ઉઠી હતી કે હવે કોંગ્રેસના મોટા નેતાઓની જન્મતિથિ હોય કે પુણ્યતિથિ હોય, કોંગી હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે હવે આ કોંગ્રેસીઓમાં નેતાઓ માટે માન સન્માન ઘટી રહ્યું છે। કોંગ્રેસ તૂટી રહી છે તે તો જાણે જ છે, પણ જિલ્લા કોંગ્રેસીઓમાં નિરસતા જોવા મળી રહી છે। જોવું રહ્યું કે આગામી સમયે કાર્યક્રમોમાં કોંગ્રેસીઓની સંખ્યા વધશે કે હજી પણ ઘટાડો નોંધાશે। ત્યારે બીજી તરફ કહેવાય છે કે જે રીતે જિલ્લા કોંગ્રેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તે પ્રમાણે જિલ્લા કોંગ્રેસની ટીમમાં ધરખમ સુધારો જોવા મળે તો નવાઈ નહીં। 6 ડિસેમ્બર આજે એટલે બહુ મહાન નિર્વાણ દિન છે। આજના આપણા જેને બંધારણના દેશમાં આપેલું છે, જેનાથી આજે ગરીબ માણસથી લઈને માલિકદાર સુધી આખા હિન્દુસ્તાન આપણો સલામત છે, જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય સ્વ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સત નમન કરીએ છીએ।